મિત્રો, હું યોગેશભાઈ રૂપેરા સર બોલું છું. સરસપુરમાં રૂપેરા કોચિંગ એકેડેમી નામે અમે સંસ્થા ચલાવીએ છીએ. 1995થી આ સંસ્થા કાર્યરત છે અને કાઠવડિયામાં 2008થી અમે આરસીવી ગ્રુપ ટ્યુશન નામની સંસ્થા ચલાવીએ છીએ. અત્યારે તમારી સામે સ્ક્રીન પર એક બોર્ડ વર્ક દેખાશે કે જેમાં બેઝિક મેથ્સ એમાં તમે ઓછામાં ઓછી મહેનતે 80માંથી 80 અથવા 70થી વધુ માર્ક્સ કેવી રીતે લાવી શકો અને ઓછામાં ઓછી મહેનતે તમે 50 ગુણથી 71 ગુણ કેવી રીતે લાવી શકો. મિત્રો, શક્ય હોય તો સ્ક્રીનશોટ માટે હું અત્યારે બાજુમાં ઊભો છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો, અને પછી હું જરા વર્ણન કરું છું આ વસ્તુનું કે કઈ રીતે આ પોસિબલ બને. તો મિત્રો, જ્યારે તમારે 80માંથી 80 માર્ક્સ ઓછામાં ઓછી મહેનતે લાવવા હોય તો તમે જોઈ શકો છો કે મારા બેસ્ટ પેપર, આની લિંક હું તમને મારી આ રજૂઆત સાથે મોકલીશ કોમેન્ટ બોક્સમાં. તમે એ લિંક કોપી કરી અને એનો ઉપયોગ કરી શકશો મારા બેસ્ટ પેપર્સ. ચેપ્ટર 1માં તમે માત્ર MCQ કરજો, એ પણ મારા બેસ્ટ પેપરના ગાલાના ચાલશે. ચેપ્ટર 2 માત્ર મારા બેસ્ટ પેપરના દાખલા જ કરશો તોય વાંધો નહીં આવે. ચેપ્ટર 3માં માત્ર 2 રીતો, લોપની રીત અને આદેશની રીતના દાખલા, એ પણ કેવળ બેસ્ટ પેપરના કરશો, કોઈ વાંધો નહીં આવે. કૂટ પ્રશ્નો અઘરા પડતા હોય ના કરતા, અને જો કરી શકો તો મારા બેસ્ટ પેપરના કૂટ પ્રશ્નો કરજો ફાયદા માટે. ચેપ્ટર નંબર 4 પણ 2 જ રીતો, એક અવયવની રીત અને દ્વિઘાત સૂત્રની રીત, એ માત્ર 2 રીતોના દાખલા કરજો, કૂટ પ્રશ્ન નહીં કરો ચાલશે. ચેપ્ટર 5 એ બહુ જ કિંમતી ચેપ્ટર છે. તમે જોઈ શકો છો ચેપ્ટર 5 13 માર્કનું છે. શક્ય હોય તો મારી સ્પાઇરલ, જે હું મારી પાસે ભણતા વિદ્યાર્થીઓને આપું છું, તમે મને ડાયરેક્ટ ફોન કરશો તો પણ હું તમને લિંક મોકલાવી દઈશ, જેથી તમે સ્પાઇરલ જોઈ શકો. કદાચ જે વિદ્યાર્થીઓ મારી પાસે ના ભણતા હોય, અમદાવાદથી દૂર રહેતા હોય, એને હું શક્ય હોય ત્યાં સુધી મારી સ્પાઇરલની પણ લિંક આપું છું. તો 5મું ચેપ્ટર માત્ર બેઝ પેપરના દાખલા કરી જશો, મને વિશ્વાસ છે પૂછાવાનું જ છે. 6થું ચેપ્ટરમાં માત્ર એક પ્રમેય કરશો, એક જ. પહેલો પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, લખો અને સાબિત કરો. મિત્રો, એનું લખાણ મોઢે કરજો, ખાસ લખો અને સાબિત કરો એવું લખશે તો તમારે એનું પ્રતિજ્ઞા લખવી પડશે. માત્ર એક પ્રમેય. અને જો તમારા દાખલા કરવા હોય સેફટીના ભાગરૂપે તો પછી મારા બેઝ પેપરના દાખલા જ કરો, બીજું કંઈ ના કરતા ચાલશે. ચેપ્ટર 7 યા ભૂમિતિ, એ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, પણ મને વિશ્વાસ છે કે મારા બેઝ પેપરના દાખલાની બહારના દાખલા બોર્ડમાં નહીં પૂછાય. મિત્રો, મારા બેઝ પેપર બેઝિક મેથ્સ માટે જેટલા અગત્યના છે એટલા જ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પણ અગત્યના છે. એટલે કદાચ તમે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હો તો પણ મારા બેઝ પેપર તમારા માટે પૂરતા છે. તમારે માત્ર અને માત્ર ત્રિકોણમિતિના ઉપયોગો 9મું ચેપ્ટર અને ઘનફળ ક્ષેત્રફળ, એ જ તમારે ગાલાના દાખલા કરવા પડશે. બાકી મારા બેઝ પેપર સ્ટાન્ડર્ડ માટે પણ ચાલશે, આ ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ, માત્ર કોઠાવાળા દાખલા, કોઠો તૈયાર કરી જજો. કોઠો પણ ટ્રીકથી મોઢે થઈ શકે છે, અને માત્ર મારા બેઝ પેપરના દાખલા કરશો તો પણ તમારે ચેપ્ટર 8 એ 6 માર્કનું છે, જે તમારે પૂરેપૂરા આવી જાય. લોકો અઘરું માને છે, પણ આપણે બહુ જ મામૂલી સાબિતીના દાખલા નથી કરવાના. ઇવન સ્ટાન્ડર્ડ મેથ્સમાં હો તો પણ ના કરતા, ઓપ્શનમાં નીકળશે. ચેપ્ટર 9 બેઝિક મેથ્સ વાળા, માત્ર મારા બેઝ પેપરના 5 દાખલા કરી જજો, 100% એમાંથી પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો ઓફકોર્સ તમારા ચેપ્ટર ચોપડીનું તૈયાર કરવું પડશે, એ તમારે વધારાની મહેનત થશે. ચેપ્ટર નંબર 10 માત્ર બેઝ પેપરના દાખલા અને પ્રમેય કરી જાઓ, વાંધો નહીં, માત્ર મારા બેઝ પેપરના. ચેપ્ટર 11 અને 12 માત્ર બેઝ પેપરના દાખલા કરશો, સૂત્રો મોઢે કરજો બંનેના, અને માત્ર બેઝ પેપરના દાખલા. 11માં તો માત્ર સૂત્રો જ છે બેઝિકમાં. સ્ટાન્ડર્ડ વાળાને દાખલા કરવા પડશે અને બેઝિક વાળાને ચેપ્ટર 12ના દાખલા કરવા પડશે, પણ બેઝ પેપરના ઇનફ છે. સ્ટાન્ડર્ડ વાળાએ 11 અને 12માં થોડી વધારે મહેનત છે.
અને ચેપ્ટર નંબર 13, 14 આખા કરવા પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો મારી સ્પાઇરલ હોય તો એ કરી જજો અને ચોપડીના દાખલા ગણી જાઓ, વધુ સારું. તો મિત્રો, આટલી મહેનત દ્વારા 80માંથી 80 અને 70 ઉપર ગેરંટી સાથે આવશે. આટલી જ મહેનત દ્વારા. હવે માનો કે આનાથી ઓછી મહેનત કરીને તમારે 70 લાવવા છે, તો શું કરી શકો? તો તમે જોઈ શકો છો કે ચેપ્ટર 1 ના માત્ર MCQ હોવાથી તમે માત્ર ગાલાન અને મારા MCQ કરી નાખો, ચાલશે. ચેપ્ટર 2, 3 અને 4 એ એક્સ વાળા ચેપ્ટર છે. એક્સ વાળા ઇન ધ સેન્સ કે સ્ટાન્ડર્ડને વધારે સેટ થાય, સાયન્સ લાઇનને વધારે સેટ થાય. તો કદાચ તમે નહીં કરો તો પણ તમે 70 માર્ક સુધી જઈ શકો છો. 70 માર્ક સુધી, 60 થી 70 ની વચ્ચે ગેરંટેડ આવશે જો તમે ચેપ્ટર 2, 3, 4 નહીં કરો તો પણ. ચેપ્ટર નંબર 5 13 માર્કનું છે, મેસિવ ચેપ્ટર છે. મારું નમ્ર સૂચન છે કે કમસે કમ તમે મારા બેસ્ટ પેપરના દાખલા ગણીને પાકા કરજો. છઠ્ઠાનું માત્ર પ્રમેય આપણે કરીશું, ચાલશે. 7મું ચેપ્ટર જો તમે કરો તો તમે 70 ની આશા રાખી શકો છો. મેં સ્ટાર કરેલા 3 ચેપ્ટર, ચેપ્ટર નંબર 7, 8 અને 12 તમે બિલકુલ નહીં કરો, માત્ર સૂત્રો મોઢે કરશો એ લોકોના, તો પણ ચાલશે. તમે 50 માર્ક સુધી આરામથી જઈ શકશો. 50 માર્ક સુધી. ચેપ્ટર 7, 8, 12 ના કરો તો પણ, ચેપ્ટર 2, 3, 4 તો નથી જ કર્યા, બીજા 3 ચેપ્ટર, તો પણ તમે 50 માર્ક્સ સુધી આરામથી જઈ શકો છો. ચેપ્ટર નંબર 7, 8, 9 માત્ર મારા બેસ્ટ પેપરના દાખલા કરો મિત્રો, કોઈ વધારાના દાખલા કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 10માં આપણે બિલકુલ કાઢી નાખેલું છે અહીંયા, તો પણ 70 જવાય. ઓપ્શનમાં કાઢો તોય પણ છતાં પ્રમેય કરી નાખવા સારા. એના બંને પ્રમેય બહુ સહેલા છે, કરી નાખજો. ચેપ્ટર નંબર 12, 11 આપણે માત્ર સૂત્રો પૂરતું છે, MCQ પૂરતું, એટલે એ આમાં ગણ્યું નથી. તો